બોગસ પેઢીના નામે ખોલાવેલ બેંક એકાઉન્ટ તથા અન્ય વ્યક્તિઓના ભાડાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીને બેંક એકાઉન્ટ કીટ સપ્લાય કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરતે સોચી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ પર ચાંપતી નજર રાખી આવા ગુનાઓ ઉપર લગામ કસવા અને સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસાર संयुक्त पुलिस कमिश्नर राघवेंद्र वस्त क्राइम नायब पुलिस कमिश्नर राजदीपसिंह नकुम एसओजीના માર્ગદર્શન અને સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરી હતી। જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના માર્ગદર્શન હેઠળ એચસી જક્ષીભાઈ શાંતિભાઈ પીસી દેવેન્દ્ર ગંભીરદાસ નાઓને ઉત્તરાણ વિસ્તારમાં એક ટોળકી દ્વારા ઓનલાઈન કપડાના વેપારની આડમાં સાયબર ફ્રોડ આચરતા હોવાની હકીકત મળી હતી। જે બાતમીની પીઆઈ એપી ચૌધરી પીઆઈ એસ સોનારા દ્વારા ખરાઈ કરાવતા હકીકત સાચી જણાઈ આવી હોય ટોળકી ઉપર રેડ કરવા પીએસઆઈ એપી જેબલિયા અને પીએસઆઈ આરએસ ભાટિયા નાઓની આગેવાનીમાં ટીમ બનાવી। જે ટીમે ઉત્તરાણ વીઆઈપી સર્કલ પાસે આવેલ એન્જલ સ્ક્વેર શોપ નંબર 102માં રેડ કરી હતી। આરોપી હિરેનભાઈ વિનુભાઈ મોવલિયા, મેહુલભાઈ જયપ્રકાશ વિઠ્ઠાણી, પરેશભાઈ પુનાભાઈ બરવાળિયા, પ્રતિકભાઈ અમરશીભાઈ જોંગટિયાને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 1,75,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। જે ગુનામાં આરકે નામની વ્યક્તિની સંડોવણી જણાઈ આવી હોય જે સદર ગુનામાં વોન્ટેડ બતાવવામાં આવ્યો હોય જેને પકડવાના પ્રયાસ ચાલુ છે। તે દરમિયાન એસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ, એચસી જક્ષીભાઈ શાંતિભાઈને મળેલ બાતમીને આધારે આરોપી સહિત આરકે કાંતિભાઈ વાવડિયાને પણ ઝડપી પાડવામાં આવેલ છે।